જુલાઈ 2024માં અમેરિકાની જેલમાંથી એક માણસ બહાર આવે છે. આ માણસની ઉપર એવો આક્ષેપ હતો કે અમેરિકાની સંસદમાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે જે તોફાનો થયા હતા એના વિરુદ્ધમાં એમણે ગવાહી આપવાની, પણ એમણે ના પાડી. આ માણસનું નામ છે પીટર નવારો. સવાલ એ થાય કે આ પીટર નવારોને આપણે આજે શું કામ વાત કરીએ છીએ? આ એ જ પીટર નવારો છે જે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ મામલે સલાહકાર છે અને ભારત પર વધારાના પનિશમેન્ટના 25% ટેરિફ લાદવાનું સૂચન આ મહાશયનું જ છે. અને હવે એ જાહેરમાં એવું બોલે છે કે રશિયા યુક્રેન વોર જે છે એ મોદીનું વોર છે. આ મહાશયનું આવું ગણિત છે. આજે આપણે એની વાત કરીએ. નમસ્કાર. ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન પણ પીટર નવારો એમના સલાહકાર હતા, પણ એ વખતે જાજો કોઈ ભાવ નહોતું આપતું. પણ ડોનાલ્ડ ટ્રમ્પ ક્યારેય પણ અચાનક એને યાદ આવે તો વેર ઇઝ પીટર, વેર ઇઝ માય પીટર એવું બોલતા હતા. એનો મતલબ એવો છે કે પીટર નવારો ડોનાલ્ડ ટ્રમ્પની બહુ નજીક છે. જ્યારે પીટર નવારો આ બોલ્યા કે ઇટ ઇઝ મોદીઝ વોર, રશિયા યુક્રેન નહીં, એ વખતે જ એટલે કે આજે ગુરુવારે રશિયાએ યુક્રેનના કીવ શહેર પર 629 મિસાઇલો દાગી છે. એમાં 14 લોકોના મૃત્યુ થયા છે. એમાં એવું પણ કહેવાય છે કે યુરોપિયન યુનિયનના કેટલાક લોકો પણ હતા. શું કહ્યું હતું પીટર નવારોએ? ભારત અમેરિકાની કમાણીથી રશિયા પાસે ઓઇલ ખરીદે છે. ભારતને ઓઇલની જરૂરત નથી. આ માત્ર નફો કમાવાનો ધંધો છે. રશિયા માટે એક પ્રકારનું લોન્ડ્રામેન્ટ છે અને આ જ સત્ય છે. બ્લુમબર્ગના ઇન્ટરવ્યુમાં એણે એવો બફાટ કર્યો કે ભારતમાં ટેક્સ પેયર ઉદાસ છે કારણ કે તેમણે મોદીના યુદ્ધ માટે સરકારને પૈસા આપવા પડે છે. રશિયા યુક્રેન યુદ્ધ હકીકતે મોદી યુદ્ધ છે. જો રશિયન ઓઇલ ખરીદવાનું બંધ કરી દે તો કાલે જ 25% ડિસ્કાઉન્ટ મળી જાય. વિદેશ મંત્રીએ એનો જવાબ એવો આપ્યો હતો કે ભારત નહીં, યુરોપિયન યુનિયન રશિયા પાસેથી વધુ ઓઇલ ખરીદે છે. અમેરિકાએ જ એવું કહ્યું હતું કે દુનિયામાં ઉર્જા માર્કેટને સ્થિર કરવા ભારતે રશિયા પાસેથી ઓઇલ ખરીદવું જોઈએ. આ પીટર નવારો બહુ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સમાં આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.